સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે TAT-HS 2026 વિશે બધી જ વિગતો જાણીએ અને સમજીએ. આ આંકડો જુઓ, 49,600 રૂપિયા. આ છે સફળ ઉમેદવારોનો શરૂઆતનો માસિક પગાર. એટલે જ શિક્ષક બનવા માંગતા લોકો માટે આ એક સુવર્ણ તક ગણાય છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તો આ પરીક્ષા છે શું? આ પરીક્ષા સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક બનવા માટેનો એક દરવાજો છે. પણ આ વખતે એટલે કે 2026 માટે બે મોટા ફેરફારો થયા છે જે દરેક ઉમેદવારે સમજવા ખૂબ જ જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તક શું છે ત્યાંથી લઈને પરીક્ષાની પાક્કી તૈયારી કેવી રીતે કરવી ત્યાં સુધીની બધી જ વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ પરીક્ષા આટલી બધી ખાસ કેમ છે. જુઓ, આ પરીક્ષા પાસ કરવાનો મતલબ છે સરકારી કે ગ્રાન્ટીનેડ સ્કૂલમાં નોકરી. 5 વર્ષ માટે ફિક્સ પગાર છે 49,600 અને એ પછી તો પૂરા પગારના લાભો મળે જ છે. મતલબ કે એકદમ સ્થિર અને સન્માનજનક કરિયર માટેનો આ સીધો રસ્તો છે. સારું, તો આ તક તો સમજાઈ ગઈ, પણ એના માટે લાયક કોણ અને કઈ તારીખો ધ્યાનમાં રાખવાની છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. અહીં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લેવા જેવી છે. લાયકાત માટે 2 વસ્તુ ફરજિયાત છે. એક તો જે તે વિષયમાં માસ્ટર ડિગ્રી અને બીજું BEdની ડિગ્રી. જેમણે ફક્ત DLEd એટલે કે PTC કર્યું હોય એ ઉમેદવારો આના માટે અરજી નહીં કરી શકે. હવે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. ઓનલાઈન અરજી માટે બહુ જ ઓછો સમય છે, ફક્ત 10 થી 19 ફેબ્રુઆરી. અને એના તરત પછી લગભગ એક જ મહિનામાં 29 માર્ચે પ્રિલિમ્સ પરીક્ષા આવી જશે અને મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવાઈ શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો આ જે નિયમો છે એ ખાસ કરીને સરકારી શાળાઓમાં ભરતી માટે છે. પણ એક મજાની વાત એ છે કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ માટે અથવા તો ખાલી પરીક્ષા આપવા માટે કોઈ જ ઉંમર મર્યાદા નથી. ઓકે, તો હવે વાત કરીએ પહેલા પડાવની એટલે કે પ્રિલિમ્સ પરીક્ષાની. આ એક રીતે કહીએ તો સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેમાંથી પાસ થનારા જ મુખ્ય પરીક્ષા સુધી પહોંચશે. તો આ પરીક્ષા કેવી હશે? કુલ 200 ગુણ, 200 જ પ્રશ્નો અને બધા જ MCQ પ્રકારના. સમય મળશે 3 કલાક. અને હા, નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. પેપર એક જ હશે પણ એના 2 ભાગ હશે. પેપરનો જે પહેલો ભાગ છે એ બધા માટે કોમન છે, કુલ 100 ગુણનો. એમાં જનરલ નોલેજ, તાર્કિક અભિયોગ્યતા, ગુજરાતી, અંગ્રેજી ભાષા તો છે જ, પણ સૌથી વધુ ભાર એટલે કે 35 ગુણ શિક્ષક અભિયોગ્યતા પર છે. આ એ બતાવે છે કે વિષયના જ્ઞાનની સાથે ભણાવવાની આવડત પણ કેટલી જરૂરી છે. અને બાકીના 100 ગુણ એ જે તે ઉમેદવારના પોતાના વિષયમાંથી આવશે, જે વિષયમાં માસ્ટર્સ કર્યું હોય. આમાં ધોરણ 11 અને 12ના સિલેબસમાંથી કન્ટેન્ટ અને એને ભણાવવાની પદ્ધતિઓ બંનેના પ્રશ્નો પૂછાશે. સારું, જે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરશે એ પહોંચશે બીજા અને સૌથી મહત્વના તબક્કામાં એટલે કે મુખ્ય પરીક્ષા. આ વર્ણનાત્મક પરીક્ષા છે અને અહીં જ 2026 માટેનો પહેલો મોટો ફેરફાર થયેલો છે. તો શું છે આ મોટો ફેરફાર? પહેલા 2023માં પેપર 2માં 8 અને 6 ગુણના મોટા પ્રશ્નો પૂછાતા હતા, પણ હવે એવું નથી. નવી પેટર્નમાં 5, 4, 2 અને 1 ગુણના ટૂંકા અને અલગ પ્રકારના પ્રશ્નો હશે. આનો અર્થ એ કે હવે લાંબા જવાબો કરતાં મુદ્દાસર અને સચોટ લખવાની ક્ષમતા વધુ ચકાસવામાં આવશે. મુખ્ય પરીક્ષાના 2 પેપર છે, બંને 100 ગુણના. પહેલું પેપર ભાષાની આવડત ચકાસશે અને બીજું પેપર જે નવી પેટર્ન પ્રમાણે છે એ વિષયના ઊંડા જ્ઞાન અને ભણાવવાની પદ્ધતિને ચકાસશે. હવે સૌથી અગત્યની વાત, ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે? કારણ કે અહીં જ બીજો મોટો અને નિર્ણાયક ફેરફાર કરવામાં આવ્યો છે. તો પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના ગુણ પરથી જ બનશે. અહીં નિયમ બહુ સીધો છે. જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 60%,
એટલે કે 200માંથી 120 માર્ક્સ લાવવા ફરજિયાત છે. પણ જે નવો નિયમ છે એ અનામત કેટેગરી માટે છે. એમના માટે હવે ઓછામાં ઓછા 55% ગુણ જરૂરી છે. અને હા, એકેડેમિક ડિગ્રીના ગુણ મેરિટ માટે ગણાતા નથી. તો હવે આ બધી માહિતી પછી સવાલ એ થાય કે તૈયારી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી? ચાલો, એના માટે એકદમ સ્પષ્ટ અને સરળ પ્લાન જોઈએ. સફળતા માટેના આ 5 સરળ પગલાં છે. પહેલું, ઓફિશિયલ સિલેબસ ડાઉનલોડ કરીને એને બરાબર સમજો. બીજું, તમારા વિષયના ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકોને એકદમ પાક્કા કરી લો. ત્રીજું, જરૂરી રેફરન્સ બુક્સ અને બીએડના પુસ્તકો ભેગા કરો. ચોથું, ટૂંકી નોટ્સ બનાવો જેથી રિવિઝન ફટાફટ થાય. અને પાંચમું, જૂના પેપર્સ સોલ્વ કરીને પ્રેક્ટિસ કરો. જેમ કે અહીં કહ્યું છે, ચાવી માત્ર અભ્યાસ કરવાની નથી, પરંતુ સ્માર્ટ અભ્યાસ કરવાની છે. આડેધડ વાંચવા કરતાં સિલેબસ અને નવી પરીક્ષા પેટર્ન પર ફોકસ કરવું વધુ જરૂરી છે. તો હવે રસ્તો પણ સ્પષ્ટ છે અને નિયમો પણ જાણીતા છે. હવે જોવાનું એ છે કે આ તૈયારીની સફરમાં પહેલું પગલું કયું ભરવામાં આવે છે. આ વિશ્લેષણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર.